તો કોંગ્રેસનો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સત્તાધીશો સામે આરોપ આરએસએસની ભગીની સંસ્થા માટે રિવોલ્વિંગ ફંડનો ઉપયોગ કર્યાનો દાવો છે। આરએસએસના કિસાન સંઘના સેમિનારમાં ₹16 લાખ આપ્યાનો આરોપ છે। યુનિવર્સિટીની સુવિધા અને સંશોધન માટેનું ફંડ અન્ય જગ્યાએ અપાયું। કુલપતિએ પોતાના પર લાગેલા આરોપોથી બચવા માટે ફંડ આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ભ્રષ્ટાચારના જેમની સામે વ્યાપક પ્રમાણમાં ફરિયાદ છે, ગેરરીતિઓની જેમની સામે અનેક પ્રકારની ફરિયાદો છે, એ કુલપતિશ્રીએ પોતે આ બધા પ્રકારની તપાસમાંથી બચવા માટે આરએસએસની સંસ્થા કિસાન સંઘને પ્રાકૃતિક ખેતી માટેના સેમિનાર માટે ₹16 લાખ જેટલી માતબર રકમ ફાળવી દેવાનું નક્કી કર્યું છે અને એના પાછા પરિપત્ર પણ કર્યા છે। આ પરિપત્ર કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રીએ પોતાની ઉપર લાગેલા ભ્રષ્ટાચારની તપાસમાંથી બચવા માટે કર્યો એવો સ્પષ્ટ મારો આરોપ છે। સાથોસાથ આ નાણાંનો દુરુપયોગ છે। કિસાન સંઘને આ રીતના નાણાં આપીને સેમિનારના નામે માત્ર ને માત્ર આરએસએસ ભાજપની વિચારસરણી ચલાવવાનો ખેલ છે।